માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં પાણી. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે પ્રસંગો ખૂબ આવી રહ્યા છે, ચાલુ છે, અને પ્રસંગમાં આપણે મહેમાન બનીને જઈએ છીએ ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને પ્રસંગ છે એને શું કાળજી રાખવી જોઈએ એની આજે આપણે વાત કરીએ. મિત્રો, પ્રસંગમાં આપણે જઈએ ને ત્યારે આપણે તો ખાસ પહેલા તો આપણી જે સાથે લઈ ગયેલી વસ્તુ છે, આપણે જીવન જરૂરિયાત જે વસ્તુ છે, કપડાં છે, દાગીના છે, આના વિશે વાત કરવી છે. તો આપણે યોગ્ય ઉતારો હોય, યોગ્ય આપણી વ્યવસ્થા રાખી હોય ત્યાં આપણે આપણી રીતે રહેવું જોઈએ. આપણી વસ્તુ છે એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણી વસ્તુની આપણે કાળજી રાખવી જોઈએ. અને ખાસ કરીને આપણી સાથે કોણ કોણ છે, ક્યાં ક્યાં જુદા જુદા વિસ્તારના, જુદા જુદા ગામના જે મહેમાનો છે, એનો મિત્ર વર્ગ છે, એની અંદર આપણે સભાન રહેવું જોઈએ. કારણ કે જેના ઘરે આપણે જઈએ છીએ એના ઘરે પ્રસંગ છે. એ માણસે તમને જેમ આમંત્રણ આપ્યું એમ બધાને આમંત્રણ આપ્યું છે. એ આપણા જીવનમાં આપણા સગા સંબંધી છે એ વિશે અમુક જાણતા હોય, અમુક આપણી વસ્તુ એ લોકો પણ આપણું ન જાણતા હોય. આપણું જીવન કેવું છે, આપણી રહેણી કહેણી કેવી છે, આપણે કઈ રીતે રહીએ છીએ, આપણી આદત શું છે, આપણે શું શું કરીએ છીએ, એથી લોકો વાકેફ નથી હોતા. તો એવી રીતે હર કોઈ વ્યક્તિ જુદા જુદા આ વિસ્તારમાંથી, જુદી જુદી મનોવૃત્તિથી, જુદા જુદા માઇન્ડ હોય અને જુદા જુદા ટેવ કુટેવ આવું ઘણું ઘણું હોય. એમ તો એથી આપણે કઈ રીતે વાકેફ રહેવાનું? એક તો આપણી જે વસ્તુ જો હોય, આપણી ચીજ વસ્તુ હોય, એને આપણી રીતે આપણે સંભાળી રાખવી જોઈએ. આપણી ચીજ વસ્તુનું આડકતા રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને જેમના ઘરે આપણે મહેમાન બન્યા છીએ, જે કોઈ વસ્તુ આપણી ગુમ થાય, કોઈ વસ્તુ આપણી ખોવાઈ જાય, કોઈ વસ્તુ આપણે પણ આડી અવડી મૂકી દઈએ અને કોઈ મહેમાન કે કોઈ સાથે આવેલા વ્યક્તિનો ઈરાદો ન હોય અને એ ભૂલથી એના ઠેલામાં પડી જાય અથવા સામાન્ય રીતે આડી અવડી થઈ જાય, તો આવું જ્યારે બને ત્યારે આપણે ઘણી વખત આપણી મનોવૃત્તિથી, આપણા મગજથી આપણે એવું વિચારીએ કે ક્યાં ગયું હશે, શું થયું હશે. કોઈ એવું વિચારે કે ભાઈ મારી વસ્તુ અહીંયા નથી, કોઈ એકબીજાને કહે તો આવી રીતની ઘટના ન ઘટે એ માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બીજા નંબરમાં કે આપણે કોઈ પણ ચીજ વસ્તુ અત્યારે આપણે જોઈ સોનાના ભાવ આસમાને છે, તો આપણે આપણી સાથે કોઈ સોનાની વસ્તુ લઈ જવી ન જોઈએ. આપણને શોખ હોય તો એવી મેટલના ઘણા ઘણા એવા દાગીના ટાઈપ મળે છે, એ પહેરી જાવ, જેથી ખોવાય તો કોઈ બળતરા એને નહીં અને આપણને પણ નહીં. એટલે મિત્રો, આવી ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને જેના ઘરે લગ્ન પ્રસંગ છે એનું ખાસ કરીને વિનંતી કરું કે તમે ટહુકો લખો છો, કંકોત્રીમાં ઘણું ઘણું લખો છો, પણ કંકોત્રીમાં હવે ખાસ નોંધ લખો કે કોઈએ પણ સોનાના કે જ્વેલરી પહેરીને આવવું નહીં. કારણ કે તમારું જે વસ્તુ છે કિંમતી છે અને અમારો ઉમંગ છે એ પણ કિંમતી છે, તમારો ઉત્સાહ પણ અમારે જોઈએ છે. જેથી આવી વસ્તુ કોઈ ગુમ થાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય તો આજે તમારો ઉમંગ ફીકો પડી જાય, અમારો પ્રસંગ ફીકો પડી જાય. માટે આ ઘટના ન ઘટે એટલે મિત્રો, એક કંકોત્રીમાં એક લીટી એવી ખાસ લખવી જોઈએ કે કોઈએ દાગીના સોના ચાંદીના પહેરીને આવવું નહીં, એ મોંઘી જ્વેલરી લઈને આવવું નહીં. એની ખાસ નોંધ રાખવી, આવું લખવું જોઈએ જે અત્યારના સમય પ્રમાણે. કારણ કે એવી ઘટનાઓ ઘણી ઘણી ઘટે છે કે જેને આપણને હાઈફાઈ આપણા સગાવાલા હોય તો હોટલોમાં ઉતારાય, પણ અહીંયા કોણ વ્યક્તિ ક્યાં આવતું હોય, ક્યાં જતું હોય, અને મહેમાનમાં પણ અંદરો અંદર કયા કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય, કઈ રીતે આવતા હોય, એનું શું હોય શું ન હોય. એટલે આવી રીતે ઘણું ઘણું હોય. તો ત્યાં કોઈના ઉપર શંકા ન કરાય, ત્યાં કોઈ ઉપર ઝડતી ન લેવાય, ત્યાં કોઈ ઉપર વહેમ ન કરાય. એટલે આવું ઘણું ઘણું એકાબીજીના લીધે આપણે રાખવું પડે. એટલે ખાસ કરીને મારી એક તમને સૌને નમ્ર વિનંતી છે
કે કોઈ પણનો જો પ્રસંગ આપણે ઉત્સાહથી મનાવવો હોય અને ઉત્સાહથી ઉજવવો હોય અને એને ઉત્સાહ ટકાવી રાખવા દેવો હોય તો હવે આપણે આવી નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જે આ નાની એક એવી ભૂલના કારણે આપણે ઘણું ભોગવવું પડે છે અને જે આપણે ભોગવી છીએ આપણી ભૂલના કારણે એના લીધે કાયમી માટે જેનો પ્રસંગ હોય એ પ્રસંગની સાથે એ વાત વણાઈ જાય છે. જેથી કરીને એમ કહેવાય છે કે ફલાણાના લગ્નમાં ગયા હતા, અમારું આટલો દાગીનો ચોરાઈ ગયો, આટલું અમારું આમ થયું, આટલી અમને આ નુકસાની ગઈ. એટલે કહેવાનો મારો તાત્પર્ય કે સ્વયં આપણે એટલા જાગૃત ન રહીએ, આપણે આપણી જાતને આપણે ન સંભાળી શકીએ, આપણી વસ્તુને આપણે ન સંભાળી શકીએ, જેથી આપણે મહેમાન ગતિ કરીએ છીએ અને જઈએ છીએ કે ભાઈ ન્યા તો આપણે મહેમાન છે, થેલા છે, આપણો કે ઉતાર હોય, ઠેલા મૂક્યા હોય, તો પેલા તો પૂછો કે અહીંયા કોઈ રહેવું છે કે ના, તો એક લોક રાખો, લોક મારો અને પાસેના વ્યક્તિ રહેતા હોય, સગા સંબંધી હોય અથવા એના પાડોશી હોય તો કહેવાય કે ભાઈ અમે આમાં ઠેલા મૂક્યા છે, અહીંયા તાળું માર્યું છે, જરા તમે જોતા રહેજો. એટલે આ બધી વસ્તુ ઘણી તમે કાળજી રાખો ને તો આવી ઘણી જે આપણી જે ભૂલો છે અને આ ભૂલના કારણે બંને પક્ષ જે આમંત્રણ આપનાર અને આમંત્રણથી જનાર જે ભોગ બને છે ને ભોગ ન બને. આવી જો આપણે વાતો રાખીએ, આવી આપણે સમજણ રાખીએ તો મિત્રો આપણા જે પ્રસંગ છે ને એ પ્રસંગની ગરિમા, પ્રસંગમાં ગયા એ ઉત્સાહ જેના ઘરે છે એની જે લાગણી એ બધાની આપણે મજા માણી શકીએ. તો મારે ખાસ આજે એ જ માટે વિડીયો કરવો પડ્યો કે હું જોઉં છું ઘણી જગ્યાએ એવી ઘટનાઓ ઘટી છે. કોઈ પણ દાગીના ચોરાણા છે, કોઈના જે વસ્તુ છે ગુમ થઈ છે, તો એના જો પાયાના જવાબદાર હોય તો આપણે જ હોઈએ છીએ. કારણ કે પહેલા તો આપણે કોઈ પણ એવો મોંઘો દાગીનો પહેરી ન જવો જોઈએ અને પહેરી જતા ત્યારે એ સમય જુદો હતો અને અત્યારે પણ જુદો છે. બીજા નંબરની અંદર અત્યારે તમે સોનું પહેરી અને શ્રેષ્ઠતા પામવા માંગતા હોય તો એ તમારી ભૂલ છે. કારણ કે તમે સોનું પહેર્યું હશે તો જ તમે સૌમાં દેખાઈ આવશો, એ વસ્તુ અત્યારે કોઈ માન્ય નથી કરતું. કારણ કે માણસ અત્યારે છે ને પોતપોતાની જુદી વિચાર શક્તિથી ચાલી રહ્યો છે, જુદા જે પોતાની જે આવડત છે એના ઉપર ચાલી રહ્યો છે, પોતાના વર્તન ઉપર ચાલી રહ્યો છે, વિવેક ઉપર ચાલી રહ્યો છે. માણસ સોનાથી શ્રેષ્ઠ નથી, માણસ સંબંધથી શ્રેષ્ઠ છે અને સંબંધ જાળવી શકે એ માટે શ્રેષ્ઠ છે. અને હવે તો પેલા જે સોનું પહેરતા કોઈ એવી વસ્તુ ન મળતી કે જે આપણે સોનું પહેર્યું હોય અને આપણે શ્રેષ્ઠ દેખાય. અત્યારે સોના જેવી સેમ ટુ સેમ એવી ધાતુ પણ આવે છે, એવા જે દાગીના એવા બનાવ્યા છે, બજારમાં છે, જે નજીવી કિંમતમાં તમને મળે છે અને તમારે કોઈ પણ પ્રસંગ પાઠની અંદર શોભાનું પાત્ર બનવું હોય, તમારે કંઈ પણ એવું દેખાવું હોય તો તમે દેખાઈ શકો છો. અત્યારે રાજકુમાર અને રયત બે સરખા લાગે છે એટલી વ્યવસ્થા આજે ડેકોરેશનની દુનિયાની અંદર છે. કારણ કે અત્યારે માણસ છે ને એ ડેકોરેશન પાછળ છે અને ડેકોરેશન જ તમારે બતાવવું છે. તમારે તમારું જીવન કેવું છે, કઈ રીતે વિચારસરણી છે, એ તમે જે વસ્તુ કરો છો એનાથી બતાતું નથી. તો તમારે ડેકોરેશન બતાવવું છે તો મોંઘા દાગીના પહેરીને ન જાઓ. તમે એવી જ્વેલરી જે સેમ્પલ ભાવમાં આવે છે, હાવ નજીવી કિંમતમાં આવે જે જાઓ અને જેથી તમારે વિડીયો શૂટિંગ, સિનેરી જે કરવી હોય એ થઈ શકશે અને તમારો પ્રસંગમાં તમે પણ કોઈ પણ જે કરોડોપતિ છે એના જેવા જ દેખાશો. એટલે કહેવાનો મારો તાત્પર્ય કે માણસ આજ ખોટી પોતે મિથ્યા જે પોતાના જીવન મિથ્યા અભિમાનના કારણે આજ માણસ જે પોતે પોતાની ભૂલના કારણે જે શિકાર બને છે, ભૂલનો શિકાર બને છે અને એ જે અભ્યસ છે, જેના ઘરે પ્રસંગ છે એના માથે જ્યારે આવે છે ને ત્યારે મિત્રો વિચારજો કે એને કેટલું દુઃખ થતું હશે, એને કેટલી તકલીફ પડતી હશે. એટલે મહેરબાની કરી અને મારા મિત્રોને જે મારો વિડીયો સાંભળતા એને સૌને મારી એક નમ્ર અરજ છે કે આપણે એવી રીતે જીવીએ કે આપણને પોસાતું હોય એવી જીવીએ. પ્રસંગ મેં તમને પેલા વિડીયો કર્યો કે પ્રસંગ જરૂરી છે પણ પ્રસંગમાં જે આ બધી વસ્તુ કરીએ એ આપણે જરૂરી નથી.
એટલે ઉત્સાહ ઉમંગથી પ્રસંગો ઉજવો, પરંતુ આવી નાની નાની ભૂલના કારણે જે તમે મોટો શિકાર બની જાઓ છો. તમે આજે માનો કે 2-3 તોલાનું 4 તોલાનું કોઈ દર દાગીનો તમારો ચોરાઈ ગયો કે વયો ગયો તો ખરેખર તમારા માટે પણ અઘરું છે. અને જે વ્યક્તિના ઘરે જે ઘટના ઘટી છે, તમારી ભૂલના કારણે ઘટી છે, એને પણ બિચારાને જિંદગી આખી અફસોસ રહે છે કે મારા દીકરા અથવા દીકરીના લગ્નની અંદર ફલાણા ભાઈનું આ ચોરાઈ ગયું. પણ એનો એ જવાબદાર નથી, અને આપણે જ જવાબદાર છીએ. કારણ કે આપણી બેદરકારીના કારણે, આપણી ભૂલના કારણે જ્યારે આપણે ભૂલનો ભોગ બનીએ છીએ. બીજા નંબરમાં આપણી મૂર્ખાઈના કારણે કે આપણે સોનું દેખાડવા માટે આપણે પહેરીએ છીએ, પણ તમારું સોનું અને સામું બગસરું બે સરખું સેમ ટુ સેમ દેખાય છે. કારણ કે તમે મિડલ ક્લાસમાંથી આવતો હોય, મધ્યમ વર્ગમાંથી આવતો હોય, તમે સોનું પહેર્યું હશે ને તો એ માણસ શંકા કરશે કે આ ખોટું હશે, અને ઓલા ખોટું પહેર્યું હશે ને ભરચક આમ જાડું અડધા કિલા જેવું, તો એનું સાચું માનશે. એટલે એવા મિથ્યા દેખાદેખીના દુનિયામાંથી બહાર નીકળો, અને આવી ખાસ મારી જે વાત છે એને મગજમાં લ્યો, અને આવી રીતે પ્રસંગમાં જાઓ, અને ખાસ કરીને કંકોત્રીમાં આવે લખો કે કોઈએ પણ મોંઘો દર દાગીનો સોના ચાંદીનો અથવા હીરા જ્વેલરીનો પહેરવો નહીં. એ અમારા ઘરે જેની સેફ રાખવા માટે અમારી પાસે કંઈ એવું નથી. તો તમે તમારી રીતે જે રહેજો. અમારું આમંત્રણ ભાવભર્યું છે, પરંતુ તમે કોઈ પણ જોખમી વસ્તુ સાથે લાવતા નહીં. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.